શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 221. આમાં બાપજી આપણને બધાને મનુષ્ય તરીકે સંબોધન કરીને કંઈક કહી રહ્યા છે. એવું કહે છે, એક સલાહ આપે છે. ગુરુ આજ્ઞા આપે છે એવું કહો તો ચાલે. આ આજ્ઞા માટેનું ભજન માનવાનું. ગુરુ આજ્ઞા. એ મનુષ્ય હૃદયથી પરમાત્માનું પ્યારું ધ્યાન ધરી લે. પરમાત્માનું ધ્યાન ધર, પણ ધરથી એટલે શરૂઆતથી ભગવાનનું ધ્યાન ધર. ધરથી એટલે હૃદયથી પણ કહેવાય, પ્રેમથી ભગવાનનું ધ્યાન ધર. આ મનુષ્ય દેહ બહુ નિર્મળ મળ્યો છે, 10 ઇન્દ્રિયોથી શોભે છે અને પડે નહીં એટલે મરી ના જાય ને ત્યાં સુધી પૈણી લે. કોને પૈણી લે? ભગવાનની સાથે. ભક્તિ કરવાની એટલે શું? ભગવાનની સાથે પરણવાનું. જ્યાં પડે નહીં એટલે મરે નહીં ને, શરીરનો નાશ ના થાય ત્યાં સુધી ભગવાનની સાથે પૈણી લે. શું કરવા? ખાલી રંડાય છે. મરતા પહેલાં ભગવાનનો સાક્ષાત્કાર થાય ને એ પૈણી ગયા કહેવાય અને બીજા બધા રંડાયા કહેવાય. દામ એટલે સંપત્તિ, દીકરા, પત્ની, પતિ કોઈ કામ આવશે નહીં. તો સમયે વાડી વજીફા, બંગલા, મેળી બધું આખરે આરામ સાબિત થવાનું છે. વિચાર ક્યાંથી આવ્યો અને આખરે ક્યાં જવાનો, આની ઉપર વિચાર કરવાનો વારંવાર ટકોર કરી છે. બાપજીએ બહુ વાર ટકોર કરી છે. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના. જીવતા પ્રાણી શોધ કરી લે તો અંતરમાં પ્રકાશ છે તે દેખાશે, ઉજળું થાય અંતર. 4 દિવસની શ્વાસ સગાઈ છે. ગમે ત્યારે આ લાઇટો બંધ થઈ જવાની બધી શરીરની. અને મોજ સાથ છે બાથ. જાગ જીવડા મોહ નિંદમાંથી. મોહ છે આપણને કયો? આટલું થાય ને પછી અમે ભજન જ કરવાના છે. છોકરા પૈણી જાય ને પછી ભજન જ કરવું, પછી તો અમે રેગ્યુલર આવવાના છે, પછી અમે આમ કરવાના છે. એ મોહ નિંદ છે. આમાંથી જાગ, નહીં તો હદ ઘસતો રહી જઈશ. અને કરવાનું શું? જાગ્યા પછી સંતના ચરણમાં મસ્તક મૂક. રોજ જે હરિનું ધ્યાન ધર અને જાણ નિરામય આત્મ ઓથે. સદગુરુ ખોલેસાન. આત્મા નિરામય આત્મ એટલે રોગ, જન્મ મરણના રોગથી રહિત આત્મા છુપાયેલો છે. જન્મ મરણના રોગથી રહિત છે એ આત્માને જાણી લે. જાણ કોને? નિરામય આત્મને. આત્મા નિરામય છે, જરા એમાં કોઈ અશુદ્ધિ નથી, શુદ્ધ આત્મા છે. એને તું ઓળખી લે, જાણી લે. અને સદગુરુ ખોલેસાન. પણ કોની? સદગુરુની કૃપાથી, એમની કૃપાથી, એમના આશીર્વાદથી, એમના બતાવેલા રસ્તે ભક્તિ કરતો કરતો આત્માને ઓળખી લે. અને જે આત્માને ઓળખે તે જાણે તે નાચે આનંદે. એ બધા આનંદમાં એને નાચે છે. જેણે ભગવાનને જાણ્યા, ઓળખ્યા, પામ્યા, એ લોકો ઊભા થઈને નાચ્યા છે, મીરાબાઈને નરસિંહ મહેતાની જેમ. અને બીજા ખત્તા ખાય છે સંસારમાં, જે ભગવાનને જાણતા નથી તે. અને ઓલામાંથી ચૂલે પેસી રંગ રાખ થઈ જાય. આ ઓલાને ચૂલાની વાત બહુ વાર આવે છે, ખબર છે? ઓલો ને ચૂલો એટલે હું? આપણે ગામડામાં કહે ને પહેલાં ખબર ચૂલા ઉપર રસોઈ થતી હતી ને, તો ચૂલાની પાછળનો ભાગ હોય ને એને ઓલો કહેવાય. અને ચૂલો એ ચૂલો. ઓલામાં છે ને જરા ઠંડક હોય અને ચૂલામાં તો અગ્નિ પેલા કોલસા હળગતા જ હોય સતત. પણ પેલા ઓલામાં કોઈ જોડું બેઠું હોય ને એને થાય કે અહીંયા જરાક આગળ જવું તો જરા વધારે ઠંડક આવશે. આગળ ચૂલામાં આવે અને હળગીને મરી જાય. એટલે ઓલામાંથી ચૂલે પહે અને રંગ રાખ થઈ જાય. એ વાત લખી છે આપણે. ઓલામાંથી ચૂલામાં પડ્યા આપણે કહીએ છીએ ને, આ અર્થમાં છે. ઓલામાં ઠંડક હોય ને ચૂલામાં અગ્નિ હળગતો હોય. પણ ઓલામાં જીવડા બેઠા હોય ને કોઈ વાર, અમુક નાના ગામડામાં તો બહુ જીવડા હોય બધા જાત જાતના, ચોમાસામાં વધારે હોય. તો ઓલા પાસે બેઠો હોય ને તો એને થાય કે અહીંયા આટલી ઠંડક છે ને તો આગળ જઈશ ને થોડી વધારે ઠંડક થશે. એટલે આગળ આવે સાહેબ અને બળીને ભસ્મ થઈ જાય. એ જે ઉલમાંથી ચૂલમાં ને ઓલામાંથી ચૂલામાં પડ્યા, એનું અપભ્રંશ થયું કે ઉલમાંથી ચૂલમાં પડ્યા. બાકી મૂળ શબ્દ છે ઓલામાંથી ચૂલામાં પડ્યા. ત્યાં ભજવાનનું ભજન છોડી અને સંસારમાં સુખ હોદવા નીકળે તો ઓલામાંથી ચૂલામાં પડ્યા અને બળીને ભસ્મ થયા. એ રંગ રાખ થઈ જાય, રાખોડી થઈ જવાની એમની. આ ભજન છે ને બહુ સુંદર છે અને વૈરાગ્ય જાગૃત કરનારું ભજન છે. બાપજીની આજ્ઞા છે એમાં. મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. મનુષ્ય દેહા નિર્મળ મળ્યો 10 ઇન્દ્રિય સોહાય. મનુષ્ય દેહ નિર્મળ મળ્યો 10 ઇન્દ્રિય સોહાય.
પ્રભુનું પ્યારું ધ્યાન મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. દામ દીકરા દારણ આવે અંત સમે કોકા દામ દીકરા ગારણ આવે અંત સમે ગોકામ. વાણી વજીફા બંગલા મેળી વાળી વજીફા બંગલા મેળી આખર ખાલી હરામ મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. કોણ જીવડા ક્યાંથી આવ્યો આખર જાઉં ક્યાં કોણ જીવડા ક્યાંથી આવ્યો આખર જાવું ક્યાં. જીવતા પ્રાણી શોધ કરી લે જીવતા પ્રાણી શોધ કરી લે અંતર ઉજળું થાય મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. ચાર દિવસની શ્વાસ સગાઈ મોત સાથ છે બાદ 4 દિવસની શ્વાસ સગાઈ મોત સાથ છે બાર. જાગ જીવડો મોહ નિંદથી જાગ જીવડા મોહનિંદથી નહીં તો ઘસશે હાથ મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. સંત ચરણમાં મસ્તક મૂકી નિત હરિનું દર ધ્યાન સંત ચરણમાં મસ્તક મૂકી નિત હરિનું ધર ધ્યાન. જાણ નિરામય આત્મોથે જાણ નિરામય આત્મોથે સદગુરુ ખોલે સાનું મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. જાણે તેના જે આનંદે બીજા ખત્તા ખાય જાણે તે નાચે આનંદે બીજા થતા થાય. ભોલામાંથી ચૂલે પેસી ભોલામાંથી ચૂલે બેસી રંગ રાખ થઈ જાય મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન મનવા ધરી લે ધરતી પ્રભુનું પ્યારું ધ્યાન. પ્રભુનું પ્યારું ધ્યાન પ્રભુનું પ્યારું ધ્યાન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત